ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ એમાં સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન નંબર 8 માં આગળ વધીએ તો રકમ કંઈક આ રીતે છે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. આકૃતિમાં જુઓ તો સાબિત કરો કે સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. મિત્રો આ પરિણામ તમારે યાદ રાખવા જેવું છે. કારણ કે મિત્રો હેતુલક્ષી પ્રશ્નની અંદર આના ઉપરથી પ્રશ્નો આવે છે. 3 બાજુના માપ આપ્યા હોય, ચોથી બાજુનું માપ શોધવાનું હોય. જ્યારે વર્તુળ પરિગત હોય, ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ત્યારે મિત્રો સામસામેની બાજુનો સરવાળો સરખો થાય, આ યાદ રાખવાનું છે. તો સાબિત કરીએ આપણે. તો ધારી લઈએ, ધારો કે વર્તુળ ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ એબી, બીસી, સીડી અને એડી ને અનુક્રમે પી, ક્યુ, આર અને એસ બિંદુમાં સ્પર્શે છે. બરાબર. હવે મિત્રો આપણને ખબર છે કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો મિત્રો સ્પર્શકોની લંબાઈ કયા કયા સ્પર્શકો સમાન થશે? તો આપણે લખીએ એપી બરાબર એએસ, ત્યાર પછી પીબી બરાબર બીક્યુ, પીબી બરાબર બીક્યુ, ત્યાર પછી સીક્યુ અને સીઆર બરાબર, સીક્યુ બરાબર સીઆર, ત્યાર પછી ડીઆર બરાબર ડીએસ, એટલે કે ડીએસ બરાબર ડીઆર. અને પરિણામ નંબર 1 કહીએ શાના મુજબ? તો કે પ્રમેય 10.2 મુજબ. બરાબર. કારણ કે બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય એટલે જે સ્પર્શકો છે એ મિત્રો સમાન થશે. બરાબર, 4 તો હવે મિત્રો આપણને ખ્યાલ છે કે અહીં એ ડેશ, પી ડેશ, બી ડેશ, ક્યુ ડેશ, સી આ બધા એક જ હરોળના બિંદુઓ છે. એટલે આ રીતે લખી શકાય એ ડેશ, પી ડેશ, બી, ત્યાર પછી બી ડેશ, ક્યુ ડેશ, સી, ત્યાર પછી સી ડેશ, આર ડેશ, ડી અને ડી ડેશ, એસ ડેશ એ છે. સમીકરણ નંબર આને 2 કહીએ. બરાબર. હવે આપણે જોતું છે શું? એ બી વત્તા સીડી. ચાલો એ બી વત્તા સીડી. ચાલો એ બી એટલે કોનો સરવાળો? એ બી કોનો સરવાળો થશે મિત્રો? એ ડેશ, પી ડેશ, બી છે તો એ બી બરાબર થશે એપી વત્તા પીબી, એપી વત્તા પીબી વત્તા સીડી. સીડી એટલે કોણ આવશે મિત્રો? સીઆર વત્તા ડીઆર. તો શું આવશે? સીઆર વત્તા ડીઆર. બરાબર. આપણે સમીકરણ 2 પરથી લખ્યું, સમીકરણ 2 પરથી. બરાબર. હવે મિત્રો એપી ની જગ્યાએ શું લખી શકાય? એએસ વત્તા પીબી ની જગ્યાએ શું લખી શકાય? બીક્યુ વત્તા સીઆર ની જગ્યાએ શું લખી શકાય? સીક્યુ અને ડીઆર ની જગ્યાએ શું લખી શકાય? ડીએસ. ક્યાંથી લાવ્યા? તો કે સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. હવે મિત્રો એએસ અને ડીએસ ને ભેગા કરું, એએસ વત્તા ડીએસ બંનેને બાજુમાં લખું, બીક્યુ વત્તા સીક્યુ એને બાજુમાં લખું. તો એએસ વત્તા ડીએસ આ કોનો સરવાળો છે મિત્રો? એએસ વત્તા ડીએસ એટલે આખું એડી થશે. તો અહીંયા એડી લખી શકાય વત્તા બીક્યુ વત્તા સીક્યુ, બીક્યુ વત્તા સીક્યુ એટલે આખી બીસી બાજુ થશે. તો અહીંયા બીસી લખી શકાય. તો જેમ માંગેલ પરિણામ છે માટે એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી જે માંગેલ પરિણામ દર્શાવે છે, જે માંગેલ પરિણામ દર્શાવે છે. બરાબર. પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 9. આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળના 2 સ્પર્શકો XY અને X', Y' સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ C આગળ દોરેલો ત્રીજો સ્પર્શક XY ને A બિંદુએ અને X', Y' ને B બિંદુએ છેદે છે. તો સાબિત કરો કે ખૂણો AOB બરાબર 90 અંશ. મિત્રો આ રકમ મુજબ આપણે આકૃતિ જોઈએ. આકૃતિ આપણે રકમમાં આપેલી જ છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળના 2 સ્પર્શકો XY અને X', Y' સમાંતર છે.
બરાબર. હવે મિત્રો અહીંયા સ્પર્શ બિંદુ P લઈએ, અહીંયા સ્પર્શ બિંદુ Q લઈએ, આ કેન્દ્ર O છે. હવે એને એમ કીધું છે કે વર્તુળ પરના સ્પર્શ બિંદુ C આગળ, એટલે અહીંયા સ્પર્શ બિંદુ એક C આપેલું છે, C આગળ દોરેલો સ્પર્શક એ XY ને A બિંદુએ અને X ડેશ Y ડેશ ને B બિંદુએ છેદે છે. તો સાબિત કરો કે ખૂણો AOB બરાબર 90°. તો મિત્રો આપણે જોઈએ કે આપણને ખ્યાલ છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો મિત્રો અહીંયા જોઈએ આપણે આ સ્પર્શક છે AB. હવે મિત્રો A થી લઈને C સુધીનું AC અને AP આ બંને સ્પર્શકો સમાન થાય. ફરીથી એક વખત મિત્રો, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય તો AC અને AP એ બંને સમાન થાય. તો આપણે લખી શકીએ માટે AP બરાબર AC. સમીકરણ નંબર 1. બે બાજુ સરખી થઈ કારણ કે સ્પર્શકોની લંબાઈ સમાન હોય. હવે મિત્રો આપણે બે ત્રિકોણની વાત કરીએ. આ બંને ત્રિકોણ, એક ત્રિકોણ લઈએ PAO અને બીજો ત્રિકોણ લઈએ AOC. PAO અને AOC આ બે ત્રિકોણની વાત કરીએ આપણે. તો ત્રિકોણ PAO અને ત્રિકોણ CAO માં, PAO અને CAO એમાં વાત કરીએ તો AO બરાબર AO, કારણ આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે. તો આપણે સામાન્ય બાજુ એવું લખી શકીએ, સામાન્ય બાજુ બરાબર. હવે મિત્રો આગળ વધારીએ તો OP બરાબર OC. OP અને OC એ શું છે? વર્તુળની ત્રિજ્યા. OC અને OP આ બે ત્રિકોણની જ વાત કરવાની છે, બરાબર. તો OP અને OC એ વર્તુળની ત્રિજ્યા થાય. તો આપણે લખી શકીએ કે એક જ વર્તુળની ત્રિજ્યા, બરાબર. હવે મિત્રો આપણે આ સમીકરણ 1 માં આપણે કીધું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય તો AP બરાબર AC. AP બરાબર AC સમીકરણ 1 પરથી. મિત્રો આ બંને ત્રિકોણમાં ત્રણ બાજુ સમાન થઈ તો એકરૂપતાની બાબા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થયા. તો આપણે લખી શકીએ આમ ત્રિકોણ PAO એકરૂપ ત્રિકોણ CAO, અહીંયા કૌંસમાં લખીએ એકરૂપતાની બાબા શરત મુજબ, બરાબર. ફરીથી એક વખત PAO CAO આ બંને ત્રિકોણો એકરૂપ થયા. જો આ બંને ત્રિકોણો એકરૂપ થયા હોય તો આ બંને ખૂણાઓ છે એ કેવા થાય? સમાન થાય. તો આપણે લખી શકીએ માટે ખૂણો PAO બરાબર ખૂણો CAO. PAO બરાબર CAO આ બંને ખૂણા સમાન થાય. તો હવે મિત્રો મારે આખો ખૂણો લેવો હોય, આખો ખૂણો PAC, તો હું ખૂણો PAC બરાબર 2 ગુણ્યા CAO લખી શકાય. કારણ કે મિત્રો PAC આખો ખૂણો, આ બે ખૂણા સમાન છે એટલે મિત્રો 2 ગુણ્યા CAO લખી શકાય ને. CAO વત્તા PAO બરાબર ખૂણો PAC. તો આ બંને ખૂણા સમાન છે એટલે PAC બરાબર 2 ગુણ્યા CAO આ ખૂણો લખી શકાય. આને 2 વડે ગુણ નાખીએ એટલે આખો ખૂણો થઈ જાય. તે જ પ્રમાણે મિત્રો અહીંયા આપણે આ બંને ખૂણા કેવા આવશે? સમાન, બરાબર. તો CBQ પણ કેવો થશે? 2 ગુણ્યા ખૂણો CBO જેટલો થશે. તો આપણે લખીએ તે જ પ્રમાણે ખૂણો CBQ બરાબર 2 ગુણ્યા CBO. સમીકરણ નંબર 2. ફરીથી એક વખત મિત્રો આ બે ખૂણા સમાન છે તો તે જ પ્રમાણે આ બંને ખૂણા પણ સમાન થાય. તો ખૂણો CBQ બરાબર 2 ગુણ્યા CBO.
આને 2 વખત ગુણીએ તો આખો ખૂણો થઈ જાય ને, એ જ પ્રમાણે બરાબર સમીકરણ 1 અને સમીકરણ 2 છે. તો હવે ત્રિકોણ, હવે ખૂણો, હવે આપણે 2 ખૂણાઓ લઈએ. કયા કયા ખૂણાઓ? તો કે આ રેખાઓ કેવી છે મિત્રો? સમાંતર છે. તો સમાંતર રેખા હોય તો છેદિકાની એક જ તરફના, આ એની છેદિકા છે, એ બી એની છેદિકા છે, આ સમાંતર રેખાની આ એ બી એ છેદિકા થઈ. તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેવો થાય? 180. તો મિત્રો આ જે એ ખૂણો છે, અહીંયા બી ખૂણો છે, આખો ખૂણાની વાત છે. તો એ અને બી કેવા થાય? એકબીજાના અંતઃકોણ, બરાબર. તો આપણે લખી શકીએ PAC અને CBQ. તો મિત્રો અહીંયા લખીએ હવે ખૂણો PAC વત્તા ખૂણો CBQ બરાબર 180. કારણ કે લખી શકાય કે 2 સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો, બરાબર. અંતઃકોણના 2 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. કારણ કે મિત્રો 2 સમાંતર સ્પર્શકો આપણે રકમમાં આપ્યા છે. આ એની છેદિકા લઈએ તો મિત્રો આ એના અંતઃકોણ થાય. સી આકાર બનાવે એને અંતઃકોણ કહેવાય, બરાબર. તો હવે મિત્રો આ PAC, તો PAC નું આપણે અહીંયા કિંમત મળે તો શું લખી શકાય? 2 ગુણ્યા ખૂણો CAO વત્તા CBQ, એની કિંમત પણ અહીંયા મળે 2 ગુણ્યા CBO બરાબર 180. ક્યાંથી લેવા? તો કે સમીકરણ 1 અને 2 પરથી. ફરીથી એક વખત મિત્રો, આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ PAC ની જગ્યાએ 2 ગુણ્યા CAO લખ્યું, CBQ ની જગ્યાએ 2 ગુણ્યા CBO લખ્યું. આ બંનેમાંથી મિત્રો આપણે 2 કોમન કાઢીએ તો 2 કૌંસમાં ખૂણો CAO વત્તા ખૂણો CBO બરાબર 180. આ 2 છેદમાં જશે તો 180 ભાગ્યા 2 કરીએ એટલે 90 આવશે. તો માટે ખૂણો CAO વત્તા ખૂણો CBO બરાબર કેટલા આવશે? 90 અંશ. સમીકરણ નંબર આપણે 3 કહીએ. હવે મિત્રો આપણે ત્રિકોણ લઈએ કે ત્રિકોણ AOB માં, હવે ત્રિકોણ લઈએ આપણે આખો ત્રિકોણ AOB આખા ત્રિકોણ, એના 3 ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો ખૂણો AOB વત્તા OBA વત્તા BAO બરાબર ને, આ રીતે લખાશે. તો આપણે લખીએ ત્રિકોણ AOB માં ખૂણો AOB વત્તા ખૂણો CAO વત્તા ખૂણો CBO બરાબર 180. ત્રિકોણના 3 ખૂણા સરવાળો કેટલો આવશે? 180. AOB વત્તા CAO વત્તા CBO બરાબર. હવે મિત્રો આ બંને ખૂણાનો સરવાળો આપણને અહીંયા મળ્યો કેટલો? 90 અંશ. તો ખૂણો AOB એમનામ, આ બેની જગ્યાએ બેનો સરવાળો કેટલો મળ્યો? 90 અંશ બરાબર 90 અંશ બરાબર 180. ક્યાંથી લાવ્યા? સમીકરણ 3 પરથી. હવે મિત્રો આ 90 અંશ પહેલી બાજુ જાય તો ખૂણો AOB બરાબર 180 માઇનસ 90, માટે ખૂણો AOB બરાબર 180 માંથી 90 બાદ કરીએ તો કેટલા આવશે? 90, જે માંગેલ પરિણામ દર્શાવે છે, બરાબર. સાબિતીને જો એક રીતે તમે સમજશો તો ખૂબ જ સરળ છે.